ફોન કર્યા આથી ફોન રિસીવ નથી કરતા. ક્યારે આવશે કોને ખબર. આદિ ક્યાં હતા તમે? ફોન ક્યાં છે તમારો? ક્યારની કોલ કરું છું, ફોન તો રિસીવ કરી લેવાય ને. કેમ જરૂરી છે કે તું ફોન કરે ને મારે ઉપાડી લેવાનો એમ? હા, સારું કહેવાય. મને મજા આવે તો ફોન ઉપાડું, ના મજા આવે તો ના ઉપાડું. તું કોણ છે? તમે ફરી વાર ડ્રિંક કરીને આવ્યા. કેટલી વાર ના પાડું તમને કે તમારી સેહત માટે સારું નથી. સમજતા કેમ નથી વાતમાં? તું સમજતી નથી. હું આજ કરીશ. સવારથી ચાલુ કરી દેવાનું તે રાત્રે શું નહીં ત્યાં સુધી. પડી જશો. સીતા ઉપાડો. હા હાટ હવે તું મને શીખવાડ નહીં. હે જો આદિ, મને આ વસ્તુ બિલકુલ પસંદ નથી. શરમ આવી જોઈએ તમને. તમારી પત્ની તમને રોજ ટોક્યા કરે છે, રોજ સમજાવે છે, એક વાતમાં ભાન નથી પડતું. નીકળી જા. જા, તારી મારે કોઈ જરૂર નથી. હે આ ઘરમાં પણ તારી કોઈ જરૂર નથી. હા તો કોની જરૂર છે તમારે? દારૂની, જુગારની? એવું તો નથી ને કે બહાર કોઈને રાખ્યું હોય એટલે જ ઘરમાં મન ન લાગતું હોય, હું ન ગમતી હોય. બરાબર સમજી તું. બની શકે. તો ફૂટ્યા એના પણ કિસ્મત. એ પણ કઈ સારું જીવશે નહીં. તમારામાં છે શું? 24 કલાક દારૂના નશા માર્યો છો, જુગાર રમો છો, અને છોકરીઓ બાબતમાં પણ તમારું તો અવ્વલ દરજાનું નામ આવે છે. તો નથી ભાવતું, નથી ગમતું. મેં ક્યાં કહ્યું છે કે મારી સાથે રહે? હું જેવો છું એવો જ રહીશ. મને બદલાવાની કોશિશ નહીં કરતી. લગ્ન કરીને આવી છું એટલે રહેવું પડે છે. બાકી મને કોઈ શોખ નથી કે તમારી માં બનીને તમને સંસ્કાર આપી. તારી સાથે મારે કોઈ જાતની મગજમારી કરવી નથી. હમ. તારી બહેસ પણ સાંભળવી જ નથી. કેમ? કેમ છું? મારી મરજી. મારે જેનું સાંભળવું એનું સાંભળવું, તારું નથી સાંભળવું. સાંભળવું પડશે, સમજ્યા ને? કોઈ ઉપકાર નથી કરતા. 24 કલાક હેરાન કર્યા કરો છો. મને કોઈ શોખ નથી કે હું તમારી માં બનીને તમને સંસ્કાર આપતી ફરું. આ મારી જોબ નથી. અચ્છા, તો શું જોબ છે તારી? મારી જોબ? હમ મને પૂછો છો કે મારે શું કરવાનું છે? પહેલા તમે શીખો કે તમારે શું કરવું જોઈએ. પુરુષની જાત છો, પણ શરમ જેવી જાત બિલકુલ નથી તમારામાં. તારામાં છે? હે હું તમારા જેવું કરવા માંડીશ તો? કર ને, તો સારું ને. અચ્છા, બંને સરખા. આ દર 6 મહિને મારા અફેર પકડાશે તો કેવું લાગશે? ફટાક દઈને એક દઈશ તને. હા, પકડાવી ન જોઈએ. ચોરી કરવાની, પકડાવાનું નહીં. સાંભળી લે, તું તને મજા આવે એમ જીવ, મને મારી રીતે જીવવા દે. એ શક્ય નથી. આપણે લગ્નના બંધનમાં બંધાઈએ ને પછી પતિ પત્ની એકબીજાને સમજીને ચાલવું પડે છે. તું તારી રીતે જીવ, હું મારી રીતે જીવીશ, એમ જીવન ન જાય. સમજ્યા ને હવે? તો તું રોકીશ મને? હા. રોકીને બતાવજે, પછી કહીશ તને એમ કે હું શું કરીશ. ઠીક છે, તો પછી તમારે હવે એવું જ જોવું છે ને, તો મારે પણ બતાવવું પડશે કે પત્ની શું કરી શકે એમ. હું છે ને દરવાજો બહારથી લોક કરીને જાઉં છું. ખખડાવ્યા કરજો. હવે લોક ખુલે તો પીવા જશો ને. દૂર રહો. દૂર રહો એમ કીધું ને મેં તમને. મને પૂરી તારી આટલી હિંમત? હા, પતિની કદર કરવાની ગમે તેવો હોય, પણ તું કરે છે? પાસ મારે છે મોઢું. હવે સાંભળ, હા છે ને, મારે તારા પર હાથ ઉપાડવો નથી, પણ આ તારી જીભ જે કાબુમાં રહેતી જ નથી, મને પૂરવાની વાત કરે છે. સિંહ કોઈ દી પાંજરે ન પૂરાય. હા, પંજો મારીશ ને તો અહીંયા ને અહીંયા પડી જાયશ. ખરેખર તમારી સાથે વાત કરવી બેકાર છે. જમવું હોય ને તો રસોડામાં પડ્યું છે.
ભાભી, હું શું કહું છું ખબર છે તમને? આ વખતે છે ને ભાભી, શું થયું છે? અ, કેમ? દામિની બેન, આ પૂછવા જેવી વાત જ નથી. તમને ખબર તો છે કે મારી પાસે એક જ રીઝન છે રોવા માટે. અ, શું કહ્યું ભાઈ? એ શું કહેવાના, ફરી પીને આવ્યા અને મારા પર હાથ ઉપાડ્યો છે. અને તું એ નથી સમજાતું કે આટલા ભણેલા ગણેલા હોવા છતાં પણ એ એવું કેમ કરે છે? સ્માર્ટ વ્યક્તિ છે, દુનિયા જોઈને બેઠો છે, છતાં પણ સમજણમાં કેમ નથી આવતું કે જે કરે છે એ ખોટું છે. હવે આ ભાઈનું શું કરવું ને એ તો મને પણ નથી ખબર. એ શું કામ એવું કરે છે? નોટ ઇવન વિથ યુ. હું એની બેન છું, પણ મારી સાથે પણ ક્યારેય સીધા મોઢે વાત નથી કરી. એક ભાઈ હોવાનો ફરજ એને ક્યારે નિભાવ્યો નથી. સાચી વાત છે તમારી, પણ મને એ નથી સમજાતું કે એને કોઈ રોકવા વાળું નથી આ દુનિયામાં. કોઈની વાત નહીં માનવાની, જ્યારે હોય ત્યારે મનમાં આવે એમ જ કર્યા કરવાનું. એમ ન હોય ને દામિની બેન, લગ્ન કરીને આવી છું, કોઈ એગ્રીમેન્ટ નથી કે એનું બધું સહન કરવું પડે. ના હોય, માનું છું, આમાં તમારો કોઈ વાંક નથી. અને ભાઈ વતી આજે ફરી પાછી હું માફી માંગુ છું. કોઈ જરૂર નથી. તમે શું કામ માફી માંગો છો? જેની ભૂલ છે એ માણસને જ કઈ નથી, તો તમે માફી ન માંગો. જો માણસ છે ને પોતાના વ્યક્તિઓથી ક્યારે હારતો નથી. જો એ હારતો હોય ને તો એ ઉમ્મીદોથી હારે છે, આશાઓથી હારે છે. તમે ભાઈ પ્રત્યે એટલી ઉમ્મીદ જ શું કામ રાખો છો કે તમારા માટે કંઈ કરશે, સીધા મોઢે વાત કરશે કે સુધરી જશે? ખબર જ છે કે ભાઈને કોઈ ફરક નથી પડવાનો. પણ અમારો સંબંધ જ તો ઉમ્મીદોનો છે કે નહીં? લગ્ન કરીને આવી તો શું કામ આવી? મને આશા હતી મારો પતિ મને સાચવશે, હંમેશા મને ખુશ રાખવાની કોશિશ કરશે. અને દામિની બેન જ્યાં પોતાના હોય ત્યાં આશા થાય. પણ સૌથી વધારે માણસને હરાવતી હોય તો એક્સપેક્ટેશન જ છે ને. જુઓ, તમે ટેન્શન ના લો, હું મમ્મી સાથે વાત કરીશ. મમ્મી ભાઈને સમજાવશે. લાગે છે તમને એવું કઈ કે તમારા ભાઈ મમ્મીની વાત માનશે? દામિની બેન, આ ફક્ત ને ફક્ત મને સમજાવવા માટેની વાત કરો છો તમે. હું તમારા હાથમાં બુક દઉં તો મને એવું લાગે કે તમે બુકને વાંચો છો, પણ ખરેખર તો તમને જ ખબર છે કે તમે બુકને વાંચો છો કે તમારું મગજ બીજે ક્યાંય દોડી રહ્યું છે. જો શું કરું, હું તમને આવી રીતે જોઈ નથી શકતી. તમે ઘરના લક્ષ્મી છો, તમારી આંખમાંથી આંસુ આવતા હશે. તમે જ દુખી હશો તો અમારું ઘર આગળ કઈ રીતે આવવાનું? ખબર નથી પડતી કે હવે મારે શું કરવું છે, પણ એટલું જરૂર કહીશ કે આદિત્ય જે લત લઈને બેઠા છે એક દિવસ બધાને ડૂબાડશે. ફક્ત એ જ નહીં, આપણે બધા પણ મુસીબતમાં મુકાઈ જશું એક દિવસ. ખબર છે, આ ખબર નહીં એનામાં આવી બધી ટેવ ક્યારથી આવી ગઈ. પહેલા તો આવું નહોતો કરતો. આ દારૂ પીવું, આ તમારા ઉપર હાથ ઉપાડવું, અને બીજું તો ખબર નહીં કેટલી એવી કુટેવ હશે જે આપણને નથી ખબર. મને લાગે છે કે એ કોઈ ખરાબ સંગતમાં આવી ગયો છે. ખબર નહીં, પણ હું ટ્રાય કરીશ કે જાણું કે આદિત્ય આવું શું કામ કરે છે, કઈ વાતની તકલીફ છે, શું દુઃખ છે એમને કે આટલો સરસ પરિવાર આપ્યો છે ઈશ્વરે તો પણ આવું બધું કરવું પડે છે એમને. તમારી વાત સાચી છે, એને એવું ના કરવું જોઈએ, પણ હવે એના મગજમાં શું ચાલે છે એ તમે કે હું, આપણે બેમાંથી એ કંઈ નથી જાણતા. જોવો, તમે ઉદાસ ના થાઓ, હું મમ્મી સાથે વાત કરીશ, કંઈક તો રસ્તો નીકળી આવશે.